નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર। આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારો કાલ અસાઇનમેન્ટ છે એના અંદર આપણે ઇકોનોમિક્સમાં વિભાગ બીમાં પ્રકરણ નંબર 7નું સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં જોઈશું। નહીં સોરી, ઓકે, તો પ્રકરણ નંબર 7નું સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને તમે જો મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને મિત્રો જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો। સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે। તો ફટાફટ કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની બેડ્યા ભાઈ બેઠવી લેજો। ઓકે, સ્ક્રીન ઉપર મોબાઈલમાં આપે એના અંદર તમને 7 વિષયની પીડીએફ મળી જવાની છે। તો શરૂ કરીએ આપણે આપણો સોલ્યુશન। ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ, જોવાના પહેલાં જ ચેનલ સબસ્ક્રાઈબ કરી જ દેજો જેણે નહીં કર્યું હોય, નહીં તો આપણે જવાબ જોઈએ। ચલો, ભારતના વિવિધ ક્ષેત્રના રાષ્ટ્રીય આવકમાં ફાળાની નીચે આપેલી માહિતીનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તો રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો ટકામાં, તો ક્ષેત્ર વર્ષ પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર 1951 53.1 16.6 30.3 ભાઈ જોઈ લેજો તમારી રીતે। સ્ત્રોત આર્થિક સર્વે 14-15 પ્રશ્નો। ભારતના કયા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો સતત ઘટતો માલુમ પડ્યો છે? તો ઉત્તર ભારતમાં પ્રાથમિક ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં ફાળો સતત ઘટતો માલુમ પડ્યો છે। કોષ્ટક મુજબ 1951માં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો 53.1% હતો અને જે ઘટીને વર્ષ 2014-15માં 17.6% થઈ ગયો છે। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન, ભારતમાં કયા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો સતત વધારતો માલુમ પડ્યો છે? તો ઉત્તરમાં લખીશું તો કે ભારતમાં મુખ્યત્વે સેવા ક્ષેત્રનો ફાળો સતત ઘટતો માલુમ પડ્યો છે અને વર્ષ 1951માં સેવા ક્ષેત્રનો ફાળો 30.3% હતો અને જે સતત વધીને વર્ષ 2014-15માં 52.7% થયો છે। ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રે ફાળો પણ 1951માં 16.6%ની સરખામણીએ 14.15 2014-15માં 19.7%માં વધ્યો છે। જો કે 1951માં 2001ની વચ્ચે નજીવો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ લાંબા ગાળે તે વૃદ્ધિ દર્શાવે છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે વર્ષ 2014-15માં રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રે ફાળો સૌથી વધુ જોવા મળ્યો છે? તો ઉત્તર લખવાનો, વર્ષ 2014-15માં રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો સૌથી વધુ જોવા મળે છે। આંકડાકીય રીતે જોઈએ તો વર્ષ 2014-15માં સેવા ક્ષેત્રનો હિસ્સો 52.7% રહ્યો છે અને જે અન્ય બંને ક્ષેત્રે પ્રાથમિક અને ઉદ્યોગ કરતાં વધારે છે। બીજું, ભારતમાં રોજગારીમાં વિવિધ ક્ષેત્રનો ફાળો નીચે મુજબ છે તેનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નનો ઉત્તર આપો। ઓકે, તો રોજગારીની વિવિધ ક્ષેત્રોનો ફાળો ક્ષેત્ર વર્ષ પ્રાથમિક ઔદ્યોગિક સેવા ક્ષેત્ર કુલ આપેલું છે, તમે જોઈ લેજો વર્ષ અને ટકાવાળી બધી। આર્થિક સર્વે 2014-15નું તો પ્રશ્ન છે એના અંદર પહેલું 2011-12માં પ્રાથમિક ક્ષેત્રે ખૂટતી માહિતી શોધો। તો વર્ષ 2011-12 માટે ઔદ્યોગિક ક્ષેત્રે 24.2, સેવા ક્ષેત્રે 26.9, કુલ 100 ગણતરી 100 માઇનસ 24.2 પ્લસ 26.9 બરોબર 100 માઇનસ 51.1 બરોબર 48.9। ઇટ્સ રાઈટ જવાબ વર્ષ 2011-12માં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો 48.9% છે। ઇટ્સ રાઈટ। બીજું, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો ખૂટતી માહિતી શોધો। તો કે વર્ષ 1991માં સેવા ક્ષેત્ર 100 માઇનસ 66.9 પ્લસ 12.7 બરોબર 100 માઇનસ 79.6 બરાબર 20.4। વર્ષ 2011 માટે ઔદ્યોગિક ક્ષેત્ર 100
-56.7 + 25.2 બરાબર 100 -81.9 -18.1 વર્ષ 1951 માટે કુલ 72.1 + 10.6 + 17.3 બરાબર 100. બીજો પ્રશ્ન છે કે વર્ષ 1951 અને 2011-12ના સમયગાળામાં લોકો રોજગારીના હેતુસર કયા ક્ષેત્રથી ઘટી કયા ક્ષેત્રમાં વધ્યા છે? તો ઘટાડો રોજગારી માટે લોકોનો ફાળો પ્રાથમિક ક્ષેત્ર એટલે ખેતીમાંથી ઘટ્યો છે ને 72.1%થી ઘટીને 48.9% થયો છે. વધારો તો કે લોકો રોજગારી માટે ઔદ્યોગિક ક્ષેત્ર 10.6%થી વધીને 24.2% અને સેવા ક્ષેત્રો 17.3%થી વધીને 26.9%માં વધ્યા છે. ત્રીજા નંબરનો જોઈશું ટૂંક નોંધ લખો રેલવેનો વિકાસ. તો બ્રિટિશ શાસન દરમિયાન 16 એપ્રિલ 1853ના રોજ શરૂ કરવામાં આવેલી રેલવેની સુવિધા ભારતના વાહન વ્યવહારોને ઝડપી અને સુદૃઢ બનાવવામાં મહત્વની બની છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન રેલવેનો વિકાસ મોટા પ્રમાણમાં થયો હતો કારણ કે તેઓ વેપારી અને તેમના રાજકીય હિતો સ્થિર કરવા માંગતા હતા. ભારતમાં રેલવેનો આરંભ 16મી એપ્રિલ 1853ના રોજ બોરી બંદરથી થાણેના પ્રથમ રૂટ દ્વારા થયો હતો. રેલવેના વિકાસની ભારતીય અર્થતંત્ર પર વ્યાપક અસરો પડી હતી અને પરિવહન ખર્ચ ઘટતા દેશના આંતરિક અને વિદેશી વેપારમાં વધારો થયો હતો. દેશના ઉદ્યોગ અને ખેતીને મોટા લાભ થયો અને રોજગારીની તકો સર્જાઈ હતી. 1947 સુધીમાં ભારતનું રેલવે નેટવર્ક 53,000 કિમી લાંબો રૂટ ધરાવતું હતું અને જે વર્તમાનમાં અંદાજે 65,000 કિમી લાંબો રૂટ ધરાવે છે. ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરનું મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. તો કે બ્રિટિશ શાસનની કરવેરા નીતિ સમજાવો. ચોથા નંબરનું આવી ગયા પ્રશ્નો નહીં જોતા પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે માત્ર 150 રૂપિયામાં. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. અને તમે મિત્રો જો આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક મિત્રો કરવાનું ભૂલતા નહીં. ફટાફટ વિડીયો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ચોથા નંબરનું જવા દઈએ ફટાફટ બ્રિટિશ શાસનની કરવેરા નીતિ સમજાવો. તો કે આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર લેવાતો કરવેરો જકાત કહેવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહની પરવાનગી મેળવીને પોતાના મુગલ શાસિત પ્રદેશો પૂરતી જકાતો માફ કરાવી હતી. જ્યારે અન્ય પ્રદેશોમાં ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશની જકાત ભરવી પડતી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહની પરવાનગી મેળવીને પોતાના મુગલ શાસિત પ્રદેશો પૂરતી જકાતો માફ કરાવી હતી. અને જ્યારે અન્ય પ્રદેશના ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશ માટે જકાત ભરવી પડતી હતી. બ્રિટિશ શાસનની જકાત નીતિ ભેદભાવ ભરી હતી. જેમ કે ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર 15% જકાત લેવામાં આવતી હતી, જ્યારે બ્રિટનની આયાત થતા કાપડ પર માત્ર 2.5% જકાત લેવામાં આવતી હતી. પરિણામે ભારતના સુતરાઉ કાપડના હાથ ઉદ્યોગની પડતી થઈ. ઓકે, ભારતીયની પેદાશો પર ઊંચો કરવેરો લેવાતો અને જેથી બ્રિટિશ શાસનને કરવેરાની આવક થાય અને ભારતીય પેદાશો ઓછી વેચાય. અને આમ બ્રિટિશ શાસનની કરવેરાની રીતે બ્રિટનને લાભ થાય તે મુજબ નક્કી કરવામાં આવી. પાંચમું છે ભારતમાં પાયાની સુવિધાઓ વર્ણવો. તો કે દેશની આર્થિક વૃદ્ધિનો દર વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડો વગેરે પાયાની સુવિધાઓ પર આધારિત છે. આઝાદી બાદ ભારતમાં પાયાની સુવિધાઓનો વિકાસ થવા પામ્યો હતો.
જેની વિગત નીચે મુજબ છે. વીજળીની સુવિધા તો કે વર્ષ 1950-51માં વીજ ઉત્પાદન 2300 મેગાવોલ્ટનું હતું અને તે વધીને 2011-12માં 2,43,000 મેગાવોલ્ટ થયું. તો આમ ભારતે વીજ ઉત્પાદનમાં ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાઈટ મિત્રો. આગળ શિક્ષણની સુવિધા તો કે ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટી અને 50 કોલેજો હતી ને તે આજે 719 યુનિવર્સિટી અને 35,000 કોલેજો છે ભાઈ. અને વર્ષ 1950-51માં સાક્ષાત દર 18.33 હતો, જે આજે વધીને 73% જેટલો થયો છે. ભાઈ આ બહુ મોટી સિદ્ધિ આપણે હાંસિલ કરી છે. વાહન વ્યવહારની સુવિધા તો કે આઝાદી સમયે 1950 સુધીમાં દેશમાં 54,400 કિલોમીટર રેલવે માર્ગ તૈયાર હતો અને જે આજે અંદાજે 65,000 કિલોમીટર જેટલો થયો છે. ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરની સૌથી મોટું રેલવે નેટવર્ક છે ને રેલવેનો વિકાસ થતાં રોજગારીની તકો વધી અને આજે રેલવેમાં 16 લાખથી વધુ લોકો રોજગારી આપવામાં આવે છે. 16 લાખ લોકોને રોજગારી મળે છે રેલવેમાં. ઓકે, 16 લાખ લોકો. 1 2 3 4 હજાર 10,000 નહીં, 1 લાખ બી નહીં, 16 લાખ લોકો. ભાઈ વિચાર કરો, રેલવેમાં કામ. રેલવે એક આખું મોટું નેટવર્ક છે ભાઈ. વર્ષ 1950માં લગભગ 4 લાખ કિલોમીટર લંબાઈના રસ્તાઓ હતા, જે આજે વધીને લગભગ 48.6 લાખ કિલોમીટર લંબાઈના છે. વર્ષ 1950માં લગભગ 4 લાખ કિલોમીટર લંબાઈના રસ્તાઓ હતા, જે આજે વધીને લગભગ 48.6 લાખ કિલોમીટર લંબાઈના છે. ભારત વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશો પૈકી એક દેશ છે. રોડ નેટવર્ક ધરાવતા દેશોમાંથી પૈકી એક છે આ ભારત. ઓકે. સંદેશા વ્યવહારની સુવિધા. આઝાદી પછી ભારતમાં થયેલા આર્થિક વિકાસને પરિણામે સંદેશા વ્યવહારની સુવિધાઓમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. દેશની ટપાલ સેવાઓનું આધુનિક ટેકનોલોજી દ્વારા કમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું છે અને જે ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગથી ટેલિફોન નેટવર્ક વ્યાપક બનાવવામાં આવ્યું છે. કૃત્રિમ ઉપગ્રહની મદદથી ઇન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક જેવી અદ્ભુત સેવાઓ ઉપલબ્ધ બની છે. આરોગ્યની સુવિધા તો કે દેશના સ્વાસ્થ્ય સુધારણા કાર્યક્રમના તો કે અમલને પરિણામે આઝાદી પછી મૃત્યુદર ઘટવા પામ્યો છે. વ્યક્તિનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય વર્ષ 2001માં 63 વર્ષ થવા પામ્યો છે, જે આજે અંદાજે 70 વર્ષ જેટલું છે. બટ આ ખોટું છે. પહેલાં લોકો વધુ જીવતા હતા, અત્યારે ઓછું જીવે છે. અહીંયા ખોટું બતાવે છે. સિંચાઈ સુવિધા તો કે વર્ષ 1950 અને 51માં દેશમાં 22.6 મિલિયન હેક્ટર જમીન સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હતી, જે વધીને વર્ષ 2012-13માં 63 મિલિયન હેક્ટર સુધી ઉપલબ્ધ બની છે. આઝાદી પછી કુલ વિસ્તાર 45% વિસ્તારને સિંચાઈ સુવિધા હેઠળ આવરી લેવામાં આવેલ છે. મિત્રો, આથી તમારો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમે મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનો મિત્રો ભૂલતા નહીં.